હાજ આવી રીતે માન સન્માન મૂકી હાજ ના બોલે છે માટે રાજમાતા તમારા રાજમાતાને બોલાવો. ભલે મહારાજ. હે આજે પરદાન એ બોલાવે રાજમાતા આવજો રે. એ આવજો રાજને દરબાર પરદાન બોલાવે રાજમાતા આવજો રે. રાજમાં સુરે પૈડા વિરકામાં પરદાન બોલાવે મીનડબા આવી રે. હાજર પ્રધાન કોઈ દિવસનો સમયને પ્રભાતનો પોર થવા માંડ્યો છે. દાદા હુરજ કોણ કોળ કાઢી ચૂક્યા છે તો કોઈ દિવસનો સમયને પ્રભાતના પોરના સમયની છે. દરબારગઢની અંદર રાજમાતાને યાદ કરવાના કારણ શું હોય વીરા? કારણ શું હોય? કામ તો પણ મહારાજને પડ્યા. હા વીરા પ્રધાન, પહેલા તો તમને જય માતાજી, તમારા વારણા લઈ તમને જાજી ખમાવું કહું છું. જુગ જુગ જીવો મારા બાંધવ, જુગ જુગ જીવો. આજે સતી રે આવીને રાયના શરણે નામે વાદનો કરે મારા રાણી રે આવીને રાયના શરણે નામે.
રાજવી દિવાળો રે જા પાલમાં જાય અમારા જનપ્રાણ ભારે બોલો તો રાજવી દિવાળો રે જા કહો સ્વામી હરે મારા જોન રે એ તુને સતી દોન સાંભળજો ને મીઠી વાત રાધે રાજાવી વાહે રે રાણી સાંભળે મીઠી વાત કરું માર સાચા દરડા કેરી વાત રાજોન રે તુને સતી દોન સાંભળજો ને મીઠી વાત કરો સ્વામ દાદા સદલની અવિવાત રાજાવી વાહે રે રાણી સાંભળે મીઠી વાત હરે મામણી હે એ સતાને ખેડૂત ભાઈ પાછા રે વયા રાધે વાવાણી રાતારે ખેડૂત ભાઈ પાછા રે વાયા તું કોણ બોલે શ્રી મારકો જાતા રે રાયકા ભાઈ પાછા રે વયા સુકનિયે માથે હારે હેદના તેડ પાજા તારા બારી પાછા રે વાડે રાણી રે કોને રાજવી સાંભળો રે સોતી રે કોને સ્વામી સાંભળો રે કોરુ માર સાજલ દલની મીનણી વાય કોને સ્વામી સાંભળો રે લાસાને લખી રે આપણી લાડકી રે લાસાને લખી રે આપણી દીકરી રે સોગુણા હૈયા કેરો મારો તાણા તાણા લકડી નાત્યા આગાણીએ રમે પ્રેમે વાદીઓને આવતા તાણા તાણા દીકરીઓ નાત્યા આગાણીએ રમે તાણા તાણા લકડી નાત્યા બોલાયા રમે તાણા તાણા બાળાયો નાતરા મેલોમાં રમે હા રાજા દાદા સૂરજના તેજને પણ ઝાંખા કરી જગદંબા સમાન જોગ માયા સમાન ત્રણ ત્રણ દીકરીઓ આજ આંગણિયાની અંદર રમે છે બિનબા લાશા લક્ષ્મી ને આપણી લાડક વાય દીકરી કહેવાય કે સુગુણાબા સ્વામી ત્રણ ત્રણ દીકરીઓ આંગણિયાની અંદર રમવા હોવા છતાં આજ આપણું પોકરણગઢનું રજવાડું બાંધી વાયલું જાય છે સ્વામી અને ત્રણ દીકરીઓના માવતર તો કોઈ દિવસ વાંજ્યા ન કહેવાય સ્વામી જો જગદંબાને જોતે જેવી ત્રણ ત્રણ દીકરીઓ આંગણિયાની અંદર રમવા હોવા છતાં આપણે વાંજ્યા કહેવાય છે સ્વામી આમાં મને કોઈ સમજણ પડતી નથી તો આપ અમારા મંડળાના ઉકેલ કરો મારા દરડાના ઉકેલ કરો આપણે શા માટે વાંજ્યા કહેવાય સ્વામી શા માટે વાંજ્યા કહેવાય આમ જે કહો છો બિનલાસા લક્ષ્મી સગુણા આવી દંત દીકરી આંગણે રમેશ રાણી પણ હે સદી
હજી આપ સમજાને કારણ કે દીકરી એક પારકા ઘરનો આશરો કહેવાય. જો આજ એમને પરણાવો તો કાલ સૌને સાસરે સાલે જરાણી, અને કાલ મારા ગયા પછી જો આજ આપણે બારડો બગડો કે લુડકા આદ કરું હતી ને સદી, તો મારા ગયા પછી રાજ સલાવે નકર રાજને એક દિન સમયના દાડા લાગશે. માટે આજ મને મારી કાયાનું કલ્યાણ માટે શિવના આસણે જવાને રજા આપો રાણી. સત્ય વાત છે સ્વામી. કદાચ આપણા રજવાડાની અંદર એક રાજકુમાર રમતા હોત ને તો આજ આપણી ગારીના વારસદાર બને, તો આપણી પ્રજાના પાલનહાર બને, આપણી રેતના રખેવાળા બને, તો પણ રાજાના આ તો હવ વિધિના લખેલા લેખ છે. લેખની માથે મેઘમાલા આપણે કોણ ભાગ્યમાં હોય તો હવને ભોગવવું પડે છે. એટલે જ ભાગ્ય વિના ભગવાન મળે નહીં અને કર્મ વિના કાંઈ પણ મળતું નથી. નાથ, આજ તમારા ને મારા કર્મ આપણને ફેડા છે. નહીતર કોઈ દિવસ એક રાજપૂત અને રાજપૂતાણીને આવા દિવસોનો જવાબ આપણે બને છે કે નાથ, વિધિના લખેલા લેખ લલાટે હાલ્યા જાય એમ કર્મનો કોઈ પણ સગાથી હોતો નથી. અને તમારા દરડારી જેવા મંડળારી જેવા જો કાશીનાથના સનેજમાં ઈચ્છા ધરાવતા હોય ને રાજવી, તો વગડે તો તમને જરૂરથી વડાવશો. કાલ સવાર આંગણામાં રમતા આપણા લાડકવાયા સગુણા બા આજ વિવાહને ઉંમર લાયક થયા છે. સ્વામી, દીકરી જે વિવાને ઉંમર લાયક થાય એટલે પોતાને સાસરી શોભે છે. તો લીલુડા તોરણા આંગણે બધાવો, ઢોલ અને હરણાયું આજ આપણા પોકરણના કાંગરે બગડાવો. દેશ દિશામાં મલિપા બિનબા સગુણાના શ્રીફળ મોકલાવી યોગી સારા રજવાડા જો, યોગી સારા રાજકુમાર જોઈ બિનબાના હસ્ત મેળાપ કરી અને આપ સુખથી વનસી આવજો. હું તમને હસ્તા મુખે વનવડાવીશ સ્વામી, વનવડાવીશ. મારી સાથે અરે પ્રધાન કહો મહારાજ. રાજમાંથી તો રાજગુરુ બોલાવો. ભલે મહારાજ. હે આજે પરધાન એ બોલાવે ગોર દેવિયા જોરે. એ આવજો રાજને દરબાર, પરધાન બોલાવે ગોર દેવિયા જોરે. આજ પરધાન એ બોલાવે ગુરુદેવ આવી રે. એ આવ્યા વીરા રાજને દરબાર, પરધાન એ બોલાવે ગુરુદેવ આવી રે. અરે પ્રધાનજી, અત્યારે અમને રાજ વિશે બોલાવવાનું કોઈ કારણ? કામ તો આપણા મહારાજને પડ્યો. આજ પોકરણ ગઢના મહારાજ અજમલ ને આજ આ ભૂદેવના નમન છે મહારાજ. પધારો ગુરુદેવ. આજ નથી તમારો વાક કે નથી તમારો ગુનો, પૈ સુધી બોલાવવાનું કારણ કે અત્યારે મારી દીકરી સગુણા 18 વર્ષના ઉંમર લાયક થયા છે. તો એમ લાડેલા શ્રીફળ લઈ આપણે દેશ ને પ્રદેશ જવાનું છે. બધું અરે મહારાજ, ક્યાં જવું અને ક્યાં ન